નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતની અંદર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે સૌ લોકો ભારત અને પાકિસ્તાનના યુદ્ધના સમાચાર એ સાંભળી રહ્યા હતા. આજે પણ સવારથી ભારત અને પાકિસ્તાનના યુદ્ધના ખૂબ તણાવભરી સ્થિતિઓ એ ચાલુ જ હતી અને આજે રાતે પણ એ જ ઘટનાઓનું એ પુનરાવર્તન થવાનું જ હતું. તો એવામાં બપોર સુધીમાં તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારે એ સમય ચાલતો હતો, જેમાં મિસાઇલો જે છે એ મિસાઇલોના જે ભંગાર મળ્યા અને આ વખતે આજના દિવસની અંદર એ પણ થયું કે પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઇલ ફતેહ બેલેસ્ટિક મિસાઇલ એ દિલ્હી સુધી જે છે એ એટેક કર્યો અને જેને હવામાં ભારતની આકાશ અને S-400 એને તોડી પાડ્યું. આ સાથે ઘણી બધી જગ્યાઓ પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થયું. આ બધી જ ઘટનાઓ ચાલતી હતી એવામાં ઓલમોસ્ટ એમ કહી શકાય કે 5 વાગ્યા આસપાસ એક ન્યૂઝ આવે છે કે અને એ ન્યૂઝની જાહેરાત થાય છે. સૌથી પહેલા અહીંયા આ પ્રકારની વાત એ ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી કરવામાં આવે છે કે હું ખુશ છું. બરાબર, આ પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે. આફ્ટર અ લોંગ નાઇટ ઓફ ધ ટોક્સ mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed a full and immediate ceasefire. દોસ્તો, આ સીઝ ફાયરનો મતલબ એ છે કે બંને દેશો એકબીજાના હથિયારો હેઠા મૂકે, બંને દેશો એકબીજાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારનું ફાયરિંગ જે છે નહીં કરે, કોઈ પણ પ્રકારના શસ્ત્રો જે છે એ નહીં ચલાવે. એટલે કે સીઝ ફાયર હજી અહીંયાથી અટકતું નથી. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ બોથ કન્ટ્રીઝ યુઝિંગ ધ કોમન સેન્સ એન્ડ ગ્રેટ ઇન્ટેલિજન્સ. થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર. હવે આ વસ્તુની શરૂઆત ક્યાંથી થાય છે, આ વસ્તુને ગુજરાતની અને દેશની જનતા સમક્ષ હવે મૂકી રહ્યો છું. આ જે મારું જે રિસર્ચ છે એ રિસર્ચની અંતર્ગત જ્યારે આપણે વાત કરીએ તો એક વસ્તુ આવી હતી અને આ જે છે બાબતને ડોનાલ્ડ ટ્રમ્પ જગત જમાદાર અને આ ડોનાલ્ડ ટ્રમ્પ ચાચા ચૌધરી બનવા નીકળાતા અને એ ચાચા ચૌધરી એટલે કે હર હંમેશા અમેરિકા જે છે એ આ વખતે પણ આ બાબતને એ બંને વચ્ચે મધ્યસ્થતા એ કરી. બરાબર, સીઝ ફાયરની આ જે ઘટનાને આપણે એ આવકારીએ છીએ, પરંતુ દેશ આ વખતે ભારતની 140 કરોડની જનતા એ કંઈક અલગ જ મૂડમાં હતી. ભારતની 140 કરોડની જનતા એ પીઓકે પાછું લેવા તરફ હતી. ભારતની 140 કરોડની જનતા એ પીઓકે એ પાછું એ મેળવવા માટે ઈચ્છતી હતી કે જે પીઓકે ઉપર આજે પાકિસ્તાને છેલ્લા લગભગ 70 વર્ષથી કબજો કરીને બેઠું છે. જે એ પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર આ સૌથી મોટી તક હતી અને આજે એ સૌથી મોટી તક એ આપણે ચૂકી ગયા છીએ. ચોક્કસથી છે ભારતે આ નિર્ણય જે છે જે લીધો હશે એ કંઈક વિચારથી લીધો હશે. એ કયો પ્રકારનો વિચાર છે એની પણ માહિતી આ વિડીયોની અંદર આપીશ. પણ આપણે સૌ લોકો આ પ્રકારના સપનાઓ જોઈ રહ્યા હતા કે જેની અંદર પાકિસ્તાનના જે સેનાના આર્મી જનરલ આપણે કહીએ આસિમ મુનીર અને સામે આપણા મોદી સાહેબ સાઇન કરાવતા હોય, એટલે કે જ્યારે ઇન્દિરા ગાંધી જે છે એમણે બાંગ્લાદેશ બનાવ્યું ત્યારે આવું જ કંઈક સિચ્યુએશન હતી. આપણે સૌ લોકો આપણા મગજની અંદર આ પ્રકારનું એક સિચ્યુએશન છે એ ઈચ્છી રહ્યા હતા કે પાકિસ્તાન હવે સુધી જે છે પીઓકે આ છોડી દે અને આ પાકિસ્તાનનું કેટલાક બીજા વિસ્તારો પણ એ ભારત પોતાના અંડરમાં લઈ લે. પણ હવેમાં સીધી જાહેરાત આવે છે. સમય જોજો, લગભગ 6 વાગ્યા આસપાસ આની જાહેરાત છે એ ચોક્કસથી થાય છે. બધી જગ્યાએ આની જાહેરાત થાય છે અને માત્ર 5 થી 7 મિનિટની એક પ્રેસ બ્રીફિંગ થાય છે આપણા ભારતના એક્સટર્નલ અફેર્સ સેક્રેટરી જે છે અને એક્સટર્નલ ફોરેન સેક્રેટરી છે વિક્રમ મિસ્રી. બરાબર, એ જાહેરાત કરે છે કે પાકિસ્તાન તરફથી એક કોલ જે છે એ આવ્યો છે લગભગ 15:35 અને 15:35 વાગ્યા જે રોજ એક કોલ આવે છે અને એક કોલ લગભગ 3 વાગ્યા પછી જે છે કોલ આવે છે અને એ કોલની અંદર પાકિસ્તાન સીઝ ફાયર કરવા ઈચ્છે છે. ત્યારે ભારતે આ પ્રકારની ઘટનાને આવકારી. ભારતના પ્રધાનમંત્રીએ પણ આ પ્રકારના ડિસિઝનને માન્યો
અને બંને દેશોની વચ્ચે સીઝ ફાયરની બાબતને એગ્રી એ થયા. બરાબર. આ જે સીઝ ફાયર છે, આ જે સીઝ ફાયર એ કર્યું, પણ તેમ છતાં આ એ જ પાકિસ્તાન છે જે વારંવાર આ સીઝ ફાયરની ઘટનાનું ઉલ્લંઘન કરે છે, વારંવાર ભારતના એ નિર્દોષ લોકો છે એને હત્યા કરાવે છે. ઇવન કે ખુદ પાકિસ્તાનના જે આર્મી આ વસ્તુને કબૂલ કરે છે કે પહેલગામ હુમલો એ સ્ટેટ સ્પોન્સર્ડ હતો, એટલે કે પાકિસ્તાન સ્પોન્સર્ડ હતો, પણ તેમ છતાં આપણે આ સીઝ ફાયર ઉપર માની ગયા હોય છે. જેવી રીતે એક ઇતિહાસનું પુનરાવર્તન થાય છે કે જ્યારે ભારત પાસે એ મોકો હતો પીઓકે લેવાનો, અને ત્યારે જવાહરલાલ નહેરુ અને એમણે આ મુદ્દો યુએનમાં ઉઠાવ્યો, એ જ પ્રકારની આ ઘટના આજે આ ઇતિહાસનું પુનરાવર્તન છે એ થાય છે. અને આ ઇતિહાસના પુનરાવર્તનની અંદર આપણે છેલ્લા લગભગ 3 થી 4 દિવસોની અંદર ઘણી બધી પ્રેસ કોન્ફરન્સ એ જોઈ, પણ દરેક વખતે પાકિસ્તાન દ્વારા જે ફેક પ્રોપોગેન્ડા એ ફેલાવવામાં આવ્યો, આપણી પ્રેસ બ્રીફિંગની દ્વારા ઓફિશિયલી એને ડિનાય કરવામાં આવ્યો. જેની અંદર આપણે વાત કરીએ કે આ પ્રેસ બ્રીફિંગની અંદર એ ચોક્કસથી વાત કરવામાં આવી, અને જેમાં તમામ પ્રકારની આર્મી મિલિટરી એક્ટિવિટીઝ જે છે સ્ટોપ કરી દેવાની રહેશે. અને પાકિસ્તાને જે કેટલાક ફેક પ્રોપોગેન્ડા ફેલાવ્યા હતા કે જેની અંદર પાકિસ્તાને એવું કીધું હતું કે અમે ભારતના કેટલાક એરબેઝને ઉડાવી દીધા છે, ત્યારે આ વસ્તુમાં ઓફિશિયલી જે છે ભારતે ક્લેરિફાઈ કરી દીધું કે સકારડુ, જેકોબાબાદ અને ભોલારી આ 3 એરબેઝ જે છે એ પણ આપણે ઉડાવી દીધા છે. આ સાથે સંખ્યા 7ની થઈ ગઈ. અને આ જ રીતે પાકિસ્તાન જે છે જે રીતે ક્લેમ કરે છે તમામ ક્લેમોને આપણે વાત કરી છે, અને એની સામે સામે એનો જવાબ પણ આપ્યો છે. પાકિસ્તાને જેટલા પણ ક્લેમ કર્યા એ બધા જ ક્લેમો વિધાઉટ એની વિડીયો ફૂટેજ વાળા હતા, જ્યારે આપણે પણ અહીંયા વિડીયો ફૂટેજ બતાવી છે. પણ સાથે સાથે પાકિસ્તાને એ પણ કીધું કે અમે ભારતનું S-400 મિસાઇલને ડેમેજ કરી દીધું છે, એને બ્રહ્મોસ મિસાઇલને ડેમેજ કરી દીધું છે, જે F-17 ચાઇનીઝ બનાવટના એ પ્લેનથી, એ ફાઇટર જેટથી, પરંતુ એ વસ્તુ ચોક્કસથી થઈ જ નથી, એની પણ ક્લિયરિટી એ ભારતે આપી દીધી છે. મિસ ઇન્ફોર્મેશન્સ, પ્રોપોગેન્ડા એ ફેલાવવામાં આવ્યો. અને ત્યારબાદ આવું એક ટ્વીટ અંદાજિત જે છે 6:48 રોજ આવે છે, 6:48 વાગ્યે આવે છે, અને એમાં ચોખ્ખું કહેવામાં આવે છે કે સીઝ ફાયર તો આપણે એક્સેપ્ટ કરી લીધું, પણ આ જે સીઝ ફાયર છે એ સીઝ ફાયરમાં જે ઇન્ડસ વોટર ટ્રીટી છે, જે સિંધુ જળ સંધિ આપણે ભારતે રદ કરી છે, અને એ રદ કરી છે એ કાયમ જ રહેશે. ભારતનું એ બાબતનું વલણ સ્પષ્ટ છે, આ પ્રકારનું વલણ સ્પષ્ટ છે. પણ આજે ખાસ વાત કરું કે આ બધી જ વસ્તુની અંદર જો વાત કરીએ તો પાકિસ્તાને ભારતની એ તાકાત જોઈ, પાકિસ્તાને ભારતની એર ડિફેન્સ તાકાત જોઈ કે આ એર ડિફેન્સને ભેદી શકાય એમ નથી. પાકિસ્તાને ઘણી બધી ટ્રાય કરી લીધી. આજે સવારે બેલિસ્ટિક મિસાઇલો પણ લગાડીને ટ્રાય કરી, પણ ભેદી શક્યું નહીં. ઉલટાનું એને પોતાના એરબેઝો છે એ ગુમાવવા પડ્યા. સાથે સાથે એના જ દેશની અંદર જે લશ્કરે તોયબા જેવા આતંકવાદી કેમ્પો છે એ આતંકવાદી કેમ્પો દુનિયાની અંદર ઉજાગર થયા. પણ તેમ છતાં આ સીઝ ફાયરની ઘટનાની ઉપર જે આપણા ભૂતપૂર્વ મેજર જે છે મનોજ નરવાલ સાહેબ એ પણ એ પોતે ટ્વીટ કરીને માહિતી આપે છે. ધ સેશન્સ ઓફ ધ મિલિટરી ઓપરેશન્સ એન્ડ લેન્ડ સી એર ફ્રોમ ધી, આજે સાંજના 5 વાગ્યાથી આપણે બંધ કરીએ, બરાબર, પણ આ ત્રીજી વખત જે છે એ એક ચાન્સ આપવામાં આવ્યો છે. દરેક લોકોને એવું કહેવું છે કે સાહેબ આ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેશે, આ કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી નહીં થાય. આ જ સારોચો મોકો હતો. તમામ ભારતીયો, આજે એ 140 કરોડ ભારતીયોના મનમાં એક બાબત હશે જ કે આ વસ્તુ ખોટી થઈ. મોદી સાહેબ થોડાક 2 દિવસ રાહ જોઈ ગયા હોત, અને ઇવન આ તો સમય એ હતો કે આ સમય દરમિયાન ભારતની આર્મી પાસે પૂરતી તાકાત હતી કે પાકિસ્તાન પીઓકે ના એ જગ્યામાં જઈ અને આપણે આપણો ભાગ, આપણી જમીન છે એ પાછી લઈએ કદાચ. અને ઇવન કે સરકારે પણ વારંવાર આ બાબતની ચોખવટ ભારતની સંસદમાં પણ કરી છે, પણ તેમ છતાં આજે આ કંઈક અલગ થયું. શું કામ થયું એનું રીઝન પણ હવે તમને સમજાવું. દરેક લોકો જે છે એ કહી રહ્યા હતા, પછી કેટલાક લોકો પાછા પ્રોપોગેન્ડા પણ ફેલાવી રહ્યા હતા.
ઘણા લોકો જે પાકિસ્તાન તરફી જે ટ્વીટો આવે છે એ તો પાછા અલગ. પાકિસ્તાન શૂટ ડાઉન ધ ઇન્ડિયન સબમરીન આઈએનએસ અરિહંત વિથ F-16. હવે F-16 થી સબમરીન ઉડાવી દીધી. આ પ્રકારના જે છે ટ્વીટ્સ, ફેક ન્યૂઝ, પ્રોપોગેન્ડા ફેલાવી રહ્યા હતા. બરાબર, દરેક લોકોનો મનમાં એક વિરોધ છે. ત્યારે ઘણા બધા લોકો ઇન્દિરા ગાંધીને યાદ કરે છે. ઇન્દિરા ગાંધીને એટલા માટે યાદ કરે છે કે જ્યારે 1971 વખતે આ જ અમેરિકા હતું જે પાકિસ્તાની પડખે હતું. આ જ અમેરિકા હતું કે જેણે એવું કીધું હતું કે ઇન્ડિયાએ પાકિસ્તાન સાથે સંધિ કરી લેવી જોઈએ. આ જ અમેરિકા હતું કે જેણે પોતાના નેવલ જહાજો એ બે ઓફ બેંગાલમાં ઉતાર્યા હતા. પણ તેમ છતાં એ વખતે ઇન્દિરા ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ બે વસ્તુ છે, આ બે યુદ્ધ એ પાકિસ્તાનના બિઝનેસમાં નથી. એટલે કે આ બે યુદ્ધ છે એ અમેરિકાના બિઝનેસમાં નથી. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે પરિસ્થિતિ છે એ અમે બે જ સુલટાવશું. ભારત અને પાકિસ્તાન જ સુલટાવશે. બીજા કોઈએ મુંગેરી લાલ કે હસીન સપને જોઈ અને આવવું નહીં. પાકિસ્તાન અને ભારત વચ્ચેની એ વખતની વાત અમેરિકાની જે મધ્યસ્થી એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સ્વીકારી નહોતી. કદાચ આ વખતે મોદી સાહેબ પાસે પણ એ જ પ્રકારનો મોકો હતો. પણ હવે આ શું કામ થઈ છે એનું રીઝન હવે જે છે આવે છે. કારણ કે આ વખતે તમે ખ્યાલ હશે કે 2 દિવસ પહેલા પાકિસ્તાન પ્રધાનમંત્રી છે એ ન્યુક્લિયર કમાન્ડ બોડીની મિટિંગ જે છે એ બોલાવી રહ્યા છે. આ જ્યારે એના એરબેઝ, ગઈકાલની જ વાત છે, જ્યારે એના એરબેઝ જે છે એ હિટ થયા, એ તૂટ્યા, એટલે એણે શું કર્યું, ન્યુક્લિયર જે કમાન્ડ સેન્ટર જે છે એનું, કારણ કે પાકિસ્તાન પાસે પણ ન્યુક્લિયર હથિયારો છે, એટલે એણે ન્યુક્લિયર કમાન્ડ જે છે એ બોડીની મિટિંગ એ પાકિસ્તાને બોલાવી. હવે એના રક્ષા મંત્રી આ વસ્તુની ના પાડતા હતા, એટલે ત્યાં પણ તાલમેલ નહોતો. પણ તેમ છતાં આ વસ્તુ જ્યારે સામે આવે છે ત્યારે અમેરિકા એવું ઈચ્છતું હતું કે ન્યુક્લિયર વોર ન થાય. એટલે તાત્કાલિક અમેરિકા એને આ બાબતની અંદર એને ત્યાં હોલ્ડ કરાવી. સાથે સાથે ગઈકાલે એક ન્યૂઝ એ પણ આવ્યા કે પાકિસ્તાનને $2.4 મિલિયન IMFની અંદર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની જે બેલ આઉટ પેકેજ છે એ મળી જશે. એટલે બેલ આઉટ પેકેજની અંદર પહેલું $1 બિલિયન અત્યારે અને બાકીના જે છે એ એના પછી, આ રીતે બેલ આઉટ પેકેજ એ મળવાનું હતું. ઘણા બધા દેશોએ આની અંદર મતદાન કર્યું અને ત્યારે જ પાકિસ્તાનને આ જે 2.4 બિલિયનની જે ડીલ છે એ લોન છે એ આપવામાં આવી. આ આખી ઘટનાની અંદર અમેરિકાએ પણ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો, કારણ કે અમેરિકાનો હિસ્સો IMFની અંદર સૌથી વધારે છે. પણ જોવામાં એવું આવે છે કે આ આખી મતદાનની પ્રક્રિયામાં ભારતે ન તો હામાં વોટ કર્યો ન તો નામાં વોટ કર્યો, એટલે કે એબ્સ્ટીન રહ્યા. બરાબર, તટસ્થ રહ્યા. ભારતે હાક ન પાડી, ના ન પાડી. આ એ મુદ્દો હતો, કારણ કે ત્યારથી ભારતને આ મેટર માટે અમેરિકા સમજાવી રહ્યું હતું. હવે શું કામ સમજાવી રહ્યું હતું? આ આખો ખેલ જે અત્યારે આ સીઝ ફાયરનો થયો એની પાછળ ક્યાંક ને ક્યાંક US અને ઇન્ડિયાની ડીલ એ અહીંયા સમાવેશ થાય છે. શું કામ? સમજો. હવે IMF જે છે શું કામ આ પ્રકારની વાત કરી રહ્યું છે? હવે પાકિસ્તાનને ચોક્કસથી કહી દીધું કે ભાઈ તમારે આ પ્રકારની આ $2.4 બિલિયન જે લોન મળે છે એ મફત નથી મળતી. એના માટે કોઈક શરતો પણ હશે. બરાબર, અલગ અલગ શરતો છે અને જેમાં પાકિસ્તાનની અંદર ભાવ વધશે, ઘણી બધી વસ્તુઓ થશે, આતંકવાદી એક્ટિવિટી એ ઘટાડવાનો પ્રયત્ન કરવાનો છે, એના આધાર ઉપર મળી. પરંતુ અહીંયા એક વસ્તુ એ પણ છે કે આ બધી જે બાબતો થાય છે, આ બધી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક USA છે એ સમાવેશ થાય છે, USA નો સામેલ થાય છે. US એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ કે ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયની અંદર ભારતને એક સ્વીટ હાર્ટ ડીલ, એટલે કે એક ટેરિફ વોરની અંદર એક સ્વીટ હાર્ટ ડીલ જે છે કે જેમાં ભારત એગ્રી થાય આ પ્રકારે આપવાના છે. અને જે એગ્રીમેન્ટ થયું હશે ત્યારે જ ભારતે આ પ્રકારની સીઝ ફાયરની ઘટનામાં, સીઝ ફાયરમાં તે એગ્રી એ થયું હશે. બરાબર, ચોક્કસથી છે, કારણ કે આ આખો જે ખેલ છે, જે ક્રોનોલોજી છે એ જ તરફ આ આદેશ કરે છે, એ જ તરફનો સંદેશો છે એ આપે છે કે USA
ભારતને ચોખ્ખું કીધું હશે કે ભાઈ ભારત, તમે લોકો શાંત રહ્યો, તમે લોકો માટે અમે લોકો બેઠા છીએ. અને આ જ પ્રકારે જ્યારે યુક્રેન અને રશિયાની વચ્ચે પણ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાની કોશિશ કરી હતી, તે ન થઈ, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે એવા સમયે મધ્યસ્થી કરવાની કોશિશ કરી અને એમાં આખા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને એનું ડિસિઝન, એનો જે મધ્યસ્થતા બંને દેશોએ માની લીધી અને પોતાનો ચહેરો છે એ સમગ્ર વિશ્વની અંદર હાઇલાઇટ એ અહીંયા એ કરી રહ્યું છે. બરાબર. તો આ પ્રકારે આ આખી જે વસ્તુ છે એ યુએસની સ્વીટ ડીલ ઉપર એ ટકી છે. આ સીઝ ફાયર ભારતે ત્યારે જ એક્સેપ્ટ કર્યું હશે કે જ્યારે કોઈક સ્વીટ ડીલ જે છે એ થઈ હશે. અને એ ડીલ એ આવનારા સમયની અંદર આપણને ખબર પડશે. પણ એ ડીલની અંદર ભારત તરફથી ઇકોનોમિક લેવલ ઉપર સપોર્ટ એ ચોક્કસથી હશે. કારણ કે ભારતે આ વસ્તુ થઈ જ્યારે આપણે એટેક કર્યો એની પહેલા ભારતે યુએસના ફાર્માસ્યુટિકલ્સ સાથે સાથે ઓટો પાર્ટ્સ અને સ્ટીલ આના ઉપર 0% ટ્રેડ ટેરિફ એ કરી દીધો હતો. પરંતુ આ જે ઘટના બની છે એ ઘટનાની અંદર આ પ્રકારે યુએસ ઇન ફ્યુચરમાં ટૂંક જ સમયમાં જાહેરાત કરે એવું લાગી રહ્યું છે. બરાબર છે. એટલા માટે આ પ્રકારની આખી વાત એ સામે આવે છે. પણ એક વસ્તુ છે ચોક્કસથી છે કે હવે એક બાબતની અંદર, અને એમાંય યુએસએ એ વસ્તુ સમજાવી દીધી છે કે ભાઈ આ, અને ત્યારે કીધું છે નાના છોકરાની જેમ આપણે જ્યારે કોઈ વાત લઈને જતા હોય એ રીતે કે ભાઈ હવે જો કોઈ પણ પ્રકારની આતંકવાદી ઘટના થશે તો એને એક્ટ ઓફ વોર માનવામાં આવશે. તો આ વાત તો આપણે પહેલાથી પણ કરતા હતા, પણ આ વખતે કંઈક કરી દેખાડવાનો મોકો હતો. ચોક્કસથી છે દેશવાસીઓની અંદર કોઈક આશા હતી, પણ હવે અત્યારે હાલ આ આશા જે છે એને અત્યારે આપણે વિરામ કરવો પડે એમ છે. અને ઇન્ડિયા જે છે ચોક્કસથી કીધું કે ભાઈ કોઈ પણ પ્રકારની અંદર ભવિષ્યમાં પણ જો આવી કોઈ પણ પ્રકારની વસ્તુ થશે તો આને એક્ટ ઓફ વોર ગણે છે. અને અત્યારે જે આપણે કામ કર્યું છે એના કરતાં વધારે કામ કરશું. પણ આ સમગ્ર જે ઘટના છે એમાં ભારતને શું મળ્યું? ભારતને દુનિયાએ ઓળખું કે ભારત કોઈ પણ વખતે કોઈ પણ દેશને ઘૂંટણીએ લાવવાની તાકાત એ રાખે છે. બીજું, ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એની તાકાત સમગ્ર વિશ્વએ જોઈ. ભારતના ડીઆરડીઓની તાકાત સમગ્ર વિશ્વએ જોઈ. ભારતની આર્મી, નેવી અને એરફોર્સનું કોઓર્ડિનેશન સમગ્ર વિશ્વએ જોયું. હજી સુધી નેવી તો પિક્ચરમાં જ નહોતી, પણ જો પિક્ચરમાં એક વખત આવે તો કરાચી પોર્ટ જે આપણે માનીએ છીએ એ કરાચી પોર્ટ 1971 વખતની એ ઘટના બને. પણ આ વખતે ભારતે 9 આતંકી કેમ્પો બરબાદ કરી નાખ્યા. એટલે ટેરર જે છે એની સામે અવાજ ઉપાડ્યો. 100 થી પણ વધારે આતંકીઓ માર્યા ગયા. અને એની સાથે જે કંધાર વિમાનનું હાઈજેક કર્યું હતું એ વ્યક્તિ, એ બધા આતંકવાદીઓ, એ બધાને મારવામાં આવ્યા. સાથે સાથે પાકિસ્તાને જે ડ્રોન જે અટેક કર્યો તો એ ડ્રોનના બધાના પૂરેપૂરા જે છે એ નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા. દુનિયાએ પાકિસ્તાની ઓકાત જોઈ. અને એક વસ્તુ ચોક્કસથી છે કે આની અંદર મસૂદ અઝહરથી જોડાયેલા એના પરિવારો બધા જે છે માર્યા ગયા છે. પાકિસ્તાની રડાર સિસ્ટમને આપણે ઉડાવી દીધી છે. અને સાથે સાથે પાકિસ્તાનના જે એરબેઝ છે એ એરવેઝ જે છે એના ઉપર પણ આપણે હુમલો કરી અને પાકિસ્તાનને ઘૂંટણીએ લાવવાની તાકાત આપણે રાખી છે. આ ભારત માટે સૌથી મોટી અચીવમેન્ટ છે. હા, આપણે સૌ વિચાર કરતા હતા કે પીઓકે આવી જાય, પરંતુ આ વખત હજી સુધી આપણે જે છે થોડોક વધારે એ વિચારને થોડો વધારે એક્સટેન્ડ કરવો પડશે, થોડો વધારે સમય આપણે રાહ જોવી પડશે. પણ અહીંયા આજના માટે આટલું જ. અને હા, તમારે શું માનવું છે? તમે શું માનો છો? શું ભારતે આ પ્રકારે સીઝ ફાયર કરવું જોઈએ કે નહીં? આપનો અભિપ્રાય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો. અને હા, તમે મારી સાથે જોડાઈ શકો છો ટ્વિટર ઉપર. ધવલ મારું 8 જે ટ્વિટરનું હેન્ડલ છે તેનાથી, ટ્વિટર એટલે કે એક્સ ઉપર. અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલની અંદર તમારા નોલેજની અંદર તમને વેરીફાઈડ સાચી ઇન્ફોર્મેશન એ મળતી રહી છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.